તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? તો હવે હું ભુજથી આગળ કેમ્પે રોકાણો હતો અને પછી હવે નીકળવાનો છું. અહીંયા જે આ સુખપરનો જે રેલવે સ્ટેશનનો જે ફાટક આવે ને, અહીંયા શું ફાટક આવે છે સુખપરનો, ત્યાં શું. તો હવે અહીંયાથી હું નીકળવાનો હું અને હાલો આગળ જઈએ. આગળ સુખપર આવશે. તો આ જે સુખપરનો જે ફાટક છે ત્યાં જઈ રહ્યો હું અને હવે હું આવી ગયો હું સુખપરના ઇલાકામાં, બરાબર. તો હવે હું અહીંયાથી રવાનો થયો હું અને અહીંયા બાજુમાં જે અહીંયા ભુજમાં જે કેમ્પ હતો ત્યાં રોકાણો હતો. આખી રાત સૂતો અને સવારે નાસ્તો પણ કર્યો અને પછી નીકળી ગયો. અને હવે આ જુઓ, આ હે સુખપરનો રેલવે ફાટક. અને અહીંયાથી જુઓ તમે કેટલા બધા યાત્રીઓ ચાલીને જઈ રહ્યા છે અને આગળ છે સુખપર. તો અહીંયાથી બહુ મોટી લાઈન દેખાય આપણાને. આ સુખપરનો ઇલાકો આવી ગયો બધો. તો હાલો આગળ સુખપર જઈએ અને 1 કિલોમીટર છે સુખપર અહીંયાથી. અને મારા ભાઈબંધ પણ આગળ વયા ગયા, સુખપર પહોંચી ગયા અને હવે હું આગળ જવાનો છું. 1 કિલોમીટર મારાથી આગળ જતા રહ્યા છે. તો હાલો હું અહીંયાને ભેગો થાઉં આગળ અને પછી સુખપર જઈને વિડીયો બનાવીશ. તો જય માતાજી મિત્રો, હું આવી ગયો છું અહીંયા સુખપર અને અહીંયા કને કેમ્પ છે અને આ સુખપર છે. અને હવે અહીંયાથી હું નીકળવાનો છું ને અહીંયા બધા યાત્રીઓ આવી રહ્યા છે. તો હાલો આપણે અહીંયાથી નીકળીએ અને આ સુખપરની આ ભાગર આવી ગઈ, જુઓ તમે. અને હવેથી હું અહીંયાથી નીકળું છું. હાલો, બધા યાત્રીઓ અહીંયાથી જઈ રહ્યા છે, પાછળ પણ આવી રહ્યા છે. તો હવે આગળ જઈએ આપણે. તો જય માતાજી મિત્રો, હું પહોંચી ગયો છું માનકુવા અને આગળ માનકુવા આવવાનું હોય. તો હાલો અહીંયાથી લખપત 122 કિલોમીટર થાય અને નખત્રાણા 40 કિલોમીટર. તો હાલો આગળ માનકુવા છે. તો મિત્રો માનકુવા આવી ગયો હું. આ જુઓ માનકુવા. હવે આગળ કયું ગામમાંથી નથી ખબર અને માનકુવા આવી ગયું. તો જય માતાજી મિત્રો, હું અત્યારે માનકુવા પહોંચી ગયો હું અને બધા યાત્રીઓ ચાલીને જઈ રહ્યા છે. તો આપણે આવી ગયું માનકુવા. ICICI બેંક. હા, તો આ છે માનકુવા, બરાબર. આપણે પહોંચી ગયા માનકુવા. ફૂલ બાકા ચીકી. તો માનકુવા આવી ગયું ને હવે આગળ ભાઈબંધ બધા વાટ જોવે છે 2 કિલોમીટર દૂર. તો હજી અહીંયા ભેગું થવાનું છે, એ બધા કેમ્પે છે. તો મારે હજી 2 કિલોમીટર અહીંયા ભેગે થવા માટે બહુ ફૂલ સ્પીડમાં ચાલવું જોશે મારે. તો આપણે આવી ગયા માનકુવા. તો જય માતાજી મિત્રો, હું પોકવા આવ્યો છું સામત્રા અને અહીંયા કને આ કેમ્પ છે, જુઓ તમે. અને આ કેમ્પનું નામ શું છે? નામ આ માતા મઢવાડી કેમ્પ. તો અહીંયા મા મઢવાડી કેમ્પ આવી ગયો છે અને અહીંયા કને ચશ્મા વગેરે મળે છે.
અને આગળ છે સામત્રા. તો હાલો હવે સામત્રા અમે પહોંચવા આવ્યા છીએ. અહીંયાથી 1 કિલોમીટર છે અને સામત્રા પહોંચે પછી એક વિડીયો બનાવશું, બરાબર. અને આ જુઓ અહીંયા કેમ્પની તો બહુ લાઈન છે. શ્રદ્ધાળુ બધા આવી રહ્યા છે અને આ બાજુ પણ બહુ લાઈન છે, તમે જુઓ. અને આ કેમ્પ છે અને ફૂલ મોજમાં અમે જઈ રહ્યા, ફૂલ મોજ હો. હા, અને લાઈન એટલી બધી લાગી છે કે વાત જ જવા દો. ભીડ થાય રહી આગળ તો બહુ. અને આગળ પવનચક્કી અને ડુંગર જોવા મળે છે. આ જો સામે ડુંગર છે અને અહીંયા ભાઈબંધ અમારા હાલે જાય હેરા. અને અહીંયા હોટલ છે બજરંગ રાજસ્થાની હોટલ. અને સામે સામત્રા ગામ દેખાય છે અને નજારો બહુ મસ્ત છે. ઠંડુ વાતાવરણ છે, વાદળો છે, વાદળો. અને અત્યારે તડકો નથી લાગતો. તડકો લાગે તો ગરમી થાય, બાકી તડકો ના લાગે તો ચાલવાની બહુ મજા આવે. બાકી હવે સામત્રા અમે પહોંચવા આવ્યા છીએ અને સામે પવનચક્કી દેખાય. તો હાલો મિત્રો, અમે સામત્રા આપણે પહોંચીએ અને પછી બીજો ટોપિક બનાવીએ.
જય માતાજી મિત્રો, હું આ ટાવર કને પહોંચ્યો હું. આ તમે ટાવર જોયો હશે જાતા, તો બધાએ જાત્રાળુ વાહે આવે હેર્યા અને હું આ ટાવર કને પહોંચ્યો હું. તો હાલો હવે આ છે મારો ત્રીજો દિવસ અને હજી તો છત્રાલા કે એવું કાંઈક ગામ છે, અહીંયા પહોંચ્યા અને એ ગામ સામે દેખાય. काकाजी की तो હું જાઉં છું હાલીન અને આગળ ટાવર છે. તમે આ ટાવર જોયો હોય તો કહેજો, તમે ક્યારેય આ ટાવર પાસેથી ચાલ્યા હો કે નહીં, જરૂર બતાવજો. અને આ ટાવર શેનો હોય એ પણ કમેન્ટ કરજો દોસ્તો, કે આ ટાવર શું કામ કરવામાં આવે છે. તો આજે 20 તારીખ 20/9/2025 તો હું વાલીને જાઉં હું રહ્યો માતાના મઠ અને અમારો ત્રીજો દિવસ છે. હું 18 તારીખના નીકળ્યો હતો, 18 તારીખના હું નીકળ્યો હતો અને સાંજે 5 વાગે નીકળ્યો હતો. તો આજે હું છાત્રાલા પહોંચ્યો હું. છાત્રાલા જે ગામ છે, આ જે ટાવર છે અહીંયા હું પહોંચ્યો હું બરાબર. આ ટાવર અહીંયા પહોંચ્યો હું અને કેમેરો ડગે છે કેમ કે આ જે મારે કને જે ડગે છે કેમ કે મેં ફિટ નથી કરેલ. તો હાલો આપણે હાલીને જઈ રહ્યા. આગળ ગામ છે છાત્રાલા, તો ભલે.
જમવાનું હતું ત્યાં જમ્યો અને હવે ચાલીને જઈ રહ્યો છું. અને હવે આગળ સમાત્રા ગામ આવશે. સમાત્રા એ આગળ ગામ છે અને આ લગભગ 1 કિલોમીટર થાય અહીંયાથી. એટલે હું અહીંયા જાઉં રહ્યો અને માણસો બહુ ઘણા આવે અને અહીંયા એક કેમ્પ હતો ત્યાં હું રોકાણો હતો. કેમ્પે રોકાણો હતો અને હવે ચાલીને જાઉં રહ્યો અને હવે આગળ ગામ આવશે સમાત્રા, બરાબર. અને આગળ એક ટાવર છે બહુ મોટો બધો, તમારે પણ હું દેખાડીશ કે ટાવર કેવો મોટો છે. તો અત્યારે અહીંયા હું પહોંચ્યો હું ચાલીને જાઉં. આ બાજુ બધા માણસો આવે રહ્યા, જાય રહ્યા માતાના હવે ચાલીને. તો હાલો હું એ જાઉં. અત્યારે ખરો બપોર થઈ ગયો છે. મને લાગે છે કે 2 થી 3 વાગ્યા હશે. મેં ટાઈમ જોયું નથી અને હું જાઉં રહ્યો હાલીને. અહીંયા પેટ્રોલ પંપ ને પાછળ હતો કેમ્પ ને આગળ છે ગામ સમાત્રા, બરાબર. તો જય માતાજી દોસ્તો, જય માતાજી કાકા, જય મહારાજ. હા, ગીત ગાતા ગાતા હાલે છે. માણસો બહુ ઘણા આવે છે. તમે જુઓ આ બાજુ માણસો એટલા બધા આવે, માણસો બહુ ઘણા બધા આવે છે. લાઈનનું લાઈન લાગી છે માણસોની અને ઘણા બધા યાત્રીઓ આવી રહ્યા છે. અને આજ છે 20 તારીખ 9, 2025, બરાબર. અને હું જાઉં છું ચાલીને. તો હવે મને હાથ દુખે છે કેમેરો આ મોબાઈલ પકડીને. તો હવે હું વિડીયો નહીં ઉતારું કેમ કે મારો હાથ દુખી આવ્યો હોય. તો હવે હાલો બંધ કરીએ ને આગળ ગામમાં આવશે ત્યારે હું એક વિડીયો બનાવીશ, બરાબર. હવે અત્યારે મારા હાથ દુખી આવ્યો હોય તો હું જાઉં ચાલીને. તો જય માતાજી મિત્રો, હું ફાઇનલી સમાત્રા ગામે પહોંચી ગયો છું અને સામે જે દેખાય એ સમાત્રા ગામ છે. અને હું અહીંયાથી હાલીને જાઉં છું અને વચમાં બધાએ રમે છે. તો જુઓ તમે અહીંયા બધાએ
બરાબર આ સામે જે આવે છે સમાત્રા ગામ છે. હાલો હા કેમ છો મિત્રો? ફૂલ મોજ ને ચાલીને જાવું પડ્યું. તો સવારે મને બહુ થાક લાગ્યો હતો અને સવારે મેં બૂટ પહેર્યા હતા એટલે મને પગમાં બહુ દુખતું હતું અને પછી મેં આગળથી ચપલું લીધું. તો જુઓ મેં આવી કોઈક ચપલું લીધું હે વચમાંથી અને મેં બૂટ પહેર્યા હતા તો મને એને છાલા પડ્યા હતા છાલા. એટલા માટે હવે જાઉં હું અહીંયા હાલીને. જો આ બધા માણસો જાય છે મોજ કરતા અને મેં આ જુઓ ને આ સામાન એટલું બધું લીધું હોય કે વાત જ જવા દો. એટલું બધું સામાન લઈ લીધું અને આ બૂટ છે, પાણીનો બોટલ છે અને હું તો ઉપાડી થાકી ગયો યાર. તો હવે આપણે આ ગામ આવી ગયું સમાત્રા હા. તો હવે ચાલીને જાઉં હું રહ્યો. અને 1 થી 1.5 કલાક સુધી તો હું અહીંયા કેમ્પે બેઠો હતો. જો આપણે આવ્યું સમાત્રા ગામ અને આ જોવાનું છે ભાઈ. અહીંયાથી માણસો કેટલા લાઈન થઈ છે વાત જ જવા દો. એટલી બધી લાઈન થઈ છે ને આ બાજુ ખેતીવાડી, આ બાજુ બધા માણસો આવી રહ્યા છે. અને આ શું છે અહીંયા બોર્ડ મારેલ છે. તો આ છે સમાત્રા ગામ. હાલો આગળ જઈએ. તો ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું સામત્રા ગામે. બરાબર, તો આ છે બોર્ડ સામત્રા ગામનો, તમે જોઈ શકો છો. આ છે બોર્ડ સામત્રા ગામનો બોર્ડ, બરાબર. અને આ ગામ આવી ગયું સામત્રા. તો હાલો હવે આગળ મળીએ આપણે બીજી જગ્યાએ. હવે આગળ કયું ગામ આવશે મને ખબર નથી, અને હવે જે ગામ પણ આવશે અહીંયા જઈને જોશું. તો ચાલો હવે આગળ જઈએ. અમે બહુ હાલવાનું છે અત્યારે. તો મિત્રો હું અત્યારે પહોંચ્યો છું સમાત્રા ગામથી આગળ, અને આ આગળ છે આ ટાવર. તો બતાવો કે આ ટાવર. તો જય માતાજી મિત્રો, હું આવી ગયો છું દેસલ પર. તમે જોઈ શકો છો આ છે દેસલ પર. તો દેસલ પર હું આવી ગયો છું અને આ બધા યાત્રીઓ જઈ રહ્યા છે આશાપુરા માતાજી. તો હાલો હું પણ જઈ રહ્યો છું માતાના મઠ. અને હવે આગળ એવું આવવાનું એ મને નથી ખબર, પણ આ આવી ગયું છે દેસલ પર. તો હાલો આપણે જઈએ. આ જુઓ આ દેસલ પરનો ગેટ આવી ગયો. અહીંયા ભાગર આવી ગઈ દેસલ પર. અહીંયા કંઈ લખેલ હે દેસલ પર. તો હાલો આપણે આગળ જઈ અને મોજ કરીએ. આગળ જઈને મોજ કરીએ. બોલો આશાપુરા માતવી છે. તો આપણે આ દેસલ પર આવી ગયો અને પાછળ બધા યાત્રીઓ આવી રહ્યા છે ચાલીને. તમે જોઈ શકો છો બધા યાત્રીઓ આવી રહ્યા છે. તો આવી ગયું આપણું ગામ. તો મિત્રો હું આવી ગયો છું દેસલ પર. જો આ બોર્ડ છે દેસલ પરનો, ને આગળ છે અહીંયા કને ચોકડી.
તો આ ચોકડી છે ભાઈ. અહીંયાથી કયા રસ્તે જવાનું? આ સાઈડ ભરવાનું બરાબર. અને અહીંયાથી नलिया गांव है कि शहर है नलिया जो शहर है ये 68 किलोमीटर है. અને બીજું કયું ગામ છે? કોઠારા 55 કિલોમીટર છે. અને જંખો 82 કિલોમીટર. મોથારા અહીંયાથી 34 કિલોમીટર છે. લખપત 110 કિલોમીટર અને નખત્રાણા 25 કિલોમીટર. તો હાલો આપણે પણ જઈએ. નખત્રાણા 25 કિલોમીટર છે ભાઈ, તો હજી તો બહુ દૂર છે. તો હાલો આપણે જઈએ. અને હવે અમારે આમ ભરવાનું છે. આ રસ્તો ક્યાં જાય નહીં ખબર. નલિયા બાજુ જાય, એટલે એ અલગ રસ્તો થઈ ગયો આ બાજુથી. પાછળ આવે બધાય માણસો, યાત્રા. અને આ બાજુ કોથારા જવા માટે અને નલિયા જંખો જવા માટે. લખપત કોર આપણે જવું છે ને, લખપત કોર જવું છે, નખત્રાણા કોર જવું આપણે. તો આપણે આ રસ્તો બાજુ જવું પડશે. અને અહીંયા છે માતાના મઢ 70 કિલોમીટર રહે બાકી. અહીંયાથી માતાના મઢ 70 કિલોમીટર અને નારાયણ સરોવર 127 કિલોમીટર અને નલિયા 71 કિલોમીટર છે. તો હાલો આપણે જઈએ. આ સાઈડ ભરવાનું હતું, ઓલા સાઈડ નહોતું જવાનું. અને હવે આપણે અહીંયાથી નીકળી રહ્યા છીએ દેસલ પરથી. તો હાલો આપણે દેસલ પરથી નીકળી ગયા છીએ, બહાર આવી ગયા અહીંયા. અને હવે કયું ગામ આવશે એ જોઈશું. હાલો આપણે આગલા ટોપિકમાં મળીએ. હા તો બંધ થઈ ગયું યાર. તો મિત્રો હું આવી ગયો છું. કયું ગામ આવ્યું ખબર નહીં. મિત્રો હવે કયું ગામ દેખાય છે? દેવપર. તો આગળ આવવાનું છે દેવપર. તો અહીંયાથી દેવપર દેખાઈ રહ્યું છે. તો ચાલો, અહીંયા કને આવી ગયો છે ગેટ. અને બધા યાત્રાળુઓ જઈ રહ્યા છે. જો લાઈન લાગી, લાઈન ફૂલ લાઈન. તો હું પણ જઈ રહ્યો છું થેલો પહેરી. હા વજન એટલું થઈ ગયું છે, વાત જ જવા દો. એક તો આખો ઠેલો અને આખો ઠેલો ભર્યો છે, બહુ ઉપરથી 3 થેલી ઉપર. બોલો, અહીંયા કને કેમ્પ આવ્યો. અને હવે આ કઈ ભાગર આવી અહીંયા કને જુઓ તમે. દેવપર આવી ગયું લાગે. દેવપર તો હજી છેટું છે, બાકી અહીંયા કને કેમ્પ આવ્યો છે. હા, બાકી તો ફૂલ મોજ. યાત્રાળુ આવી રહ્યા છે. જાણા પરિવાર. તો આ જો અહીંયા કને બધા જઈ રહ્યા છે, બાકી ફૂલ મોજ. આગળ છે દેવપર. તો હાલો આપણે દેવપર જઈએ અને પછી નવી શરૂઆત કરીએ.
તો જય માતાજી મિત્રો, અત્યારે હું પહોંચી ગયો છું લાખાડી, જે લાખાડી ગામ છે અહીંયા પહોંચી ગયો છું અને બધા જાત્રાળુ આવી રહ્યા છે. અને અહીંયા એક મહાદેવનું મંદિર હતું, બહુ પ્રખ્યાત મંદિર અને બહુ જૂનું. તો અહીંયા મેં આરામ કર્યો હતો અને એને નાસ્તો કર્યો હતો અને હવે એ મંદિરેથી મેં ફોટા પાડ્યા અને વિડીયો બનાવ્યો અને પછી હું અહીંયાથી હાલતો થયો. તો બહુ જૂનું મંદિર હતું, હું તમને વિડીયોમાં બતાવી દઈશ. અને આ જુઓ, અત્યારે પહોંચ્યો છું લાખાડી બસ સ્ટેશને, બરાબર. તો લાખાડી પહોંચી ગયો છું. આ તમને બસ સ્ટેશન અત્યારે બતાવું. અને અહીંયા કેમ્પ છે, બરાબર. આ છે લાખાડી બસ સ્ટેશન, લાખાડી. અને બધા યાત્રીઓ આવી રહ્યા છે. તો હાલો આગળ જઈએ. અહીંયા બહુ આરામ કરે છે. મહાદેવનું મંદિર હતું બહુ જૂનું, તો ત્યાં હું 2 કલાક સુધી રોકાણો હતો અને ત્યાં નાસ્તો પણ કર્યો. અને હવે ચાલીને જઈ રહ્યો છું આગળ. અને આ જુઓ તમે, અહીંયા આ રસ્તો છે, બરાબર. બધા યાત્રીઓ આવી રહ્યા છે પાછળથી, તમે જોઈ શકો છો. લાઈન બહુ મોટી છે, બરાબર. તો હવે આગળ જાઉં. હવે આગળ જે કેમ્પ આવશે અને જો બહુ થાક લાગશે તો ત્યાં હું રોકાઈશ અને પછી ચાલ્યો જઈશ ત્યાં સુધી. અને હવે અંધારું પડવા આવ્યું છે, તો અંધારું પડવા આવ્યું છે તો હવે આગળનો વિડીયો નહીં બને. અને તો હવે આપણો વિડીયો આ છેલ્લો વિડીયો છે, કેમ કે આગળ અંધારું પડવા આવ્યું એટલે વિડીયો તો નહીં બનાવી શકું, કેમ કે અંધારું હોય તો શું દેખાય. તો અત્યારે હવે આ છેલ્લો વિડીયો છે. અને બીજો કાલનો વિડીયો કાલ આવશે, બરાબર. આજનો વિડીયો આટલા જ સુધી છે. અહીંયા મહાદેવનું મંદિર હતું લાખાડી ગામે, તો ત્યાં રોકાણો હતો. 1 કે 1.5-2 કલાક બેઠો હતો. અને હવે આગળ જાવું રહ્યો. આગળ કયું ગામ આવશે એ તો ખબર નથી, પણ હવે ચાલતો થયો હું. અને હવે આ લાસ્ટ વ્લોગ છે અને પછી અહીંયા જ પૂરો કરવો. હવે આગળનો વ્લોગ કાલ આવશે, બરાબર. જુઓ તમે, અહીંયા કને આ સરદારો બધા આવી રહ્યા છે. તો ભલે, જય માતાજી, જય આશાપુરામાં. કાલે મારો વ્લોગ નવો વ્લોગ આવી રહ્યો આજે 20 તારીખ અને
તારીખ છે 20/9/2025, બરાબર. તો અહીંયા હું આ લાખાડી સુધી પહોંચ્યો. આ બીજો દિવસ કહેવાય, કેમ કે પરમદી હું 5 વાગે નીકળ્યો તો સાંજે, એટલે આ બીજો દિવસ કહેવાય ને, બરાબર. તો હવે હું જાઉં રહ્યો અને હાલો બાય બાય, જય આશાપુરામાં. બાકી મળશું કાલના વિડીયોમાં. જય માતાજી, જય આશાપુરામાં.